વિરમગામ રિક્ષા ચાલકને ઈમાનદારીનો અનોખો દાખલો। શહેરમાં એક રિક્ષા ચાલકે ઈમાનદારીનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે। મુસાફરી બાદ પેસેન્જર જરીનાબેન મુસ્તાક શાહ દિવાન રિક્ષામાં મોબાઈલ ફોન ભૂલી ગયા હતા। રિક્ષા ચાલક તાઈ મોહમ્મદ તૌસીફ ચાંદભાઈ અભયયાત્રી પ્રોજેક્ટ અનુસાર મોબાઈલ માલિકનાઓએ જણાવેલ કે અમારો મોબાઈલ અભયયાત્રી રજિસ્ટ્રેશન નંબર V060 બેસેલ પેસેન્જરનો વિવો કંપનીનો મોબાઈલ રિક્ષામાં ભૂલી ગયેલ, જે રિક્ષા ચાલકે નજીકના પોલીસ ચોકીનો સંપર્ક કરી જમા કરાવેલ। એએસઆઈ કિરણસિંહ દ્વારા કાર્યવાહી કર્યા બાદ તે મોબાઈલ ફોન તેના સાચા માલિક સુધી પરત પહોંચાડ્યો। આ ઘટનાની મોબાઈલ ધારકને પોતાનો કિંમતી મોબાઈલ પાછો મળ્યો અને પોલીસ દ્વારા પણ રિક્ષા ચાલકની પ્રશંસા કરવામાં આવી। આવા સમયમાં જ્યારે ઘણા લોકો ખોટા માર્ગે ચાલી પોતાની ફાયદા માટે બીજાના સામાન પર કબજો કરી લે છે, ત્યારે આ રિક્ષા ચાલકે ઈમાનદારીનો માર્ગ પસંદ કરી સમાજ સમક્ષ એક અનોખો દાખલો મૂકી બતાવ્યો છે। તેમજ વિરમગામ ટાઉન પોલીસ દ્વારા જે રિક્ષામાં અભયયાત્રી રજિસ્ટ્રેશન કરેલ હોય તે રિક્ષામાં મુસાફરી કરવા જણાવવામાં આવે છે, જેથી તમારી ખોવાયેલી વસ્તુ પરત મળી શકે। રિક્ષા ચાલકનું આ કાર્ય માત્ર એક મોબાઈલ પરત કરવાનું નથી, પરંતુ સમગ્ર સમાજને સંદેશ આપે છે કે ઈમાનદારી અને સચ્ચાઈ હંમેશા સર્વોચ્ચ રહે છે। ફૈઝલ વોરા, વેસ્ટર્ન મેટ્રો ન્યૂઝ, વિરમગામ।